અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને લઈને બનાસકાંઠાના થરાદમાં SC/ST સમાજ દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। થરાદમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો। SC/ST સમાજના લોકો દ્વારા શહેરમાં બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી રેલી યોજવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। SC/ST સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહી ભારત બંધને લઈને નાયબ કલેક્ટરને આવેદન આપ્યું હતું। આ ભારત બંધને વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે સમર્થન આપ્યું હતું। ભારત બંધના એલાનના ભાગરૂપે થરાદ ખાતે અમે એક વિશાળ રેલીનું આયોજન કરી અને માનનીય રાષ્ટ્રપતિ સાહેબ શ્રીને આવેદન પાઠવીએ છીએ કે અનામત બાબતે જે કંઈ સુપ્રીમ કોર્ટે આપ્યું છે એ નિવેદનમાં એનો જે ખરડો પાસ કરી અને અનામત કાયમના માટે ટકી રહે અને અનામતની અંદર જે સુપ્રીમ કોર્ટના નિવેદનથી વર્ગ વિગ્રહ થશે અને વર્ગ વિગ્રહને કારણે સમાજ તૂટશે અને સમાજ તૂટશે એટલે અનેક પ્રશ્નો ઊભા થશે। એના કરતાં આ સરકારે વિચારી અને અનામત વિશે કોઈ પણ પ્રકારના જે રજૂઆતો છે અમારી માગણીઓને લાગણીઓને સ્વીકારે। સોયગામ તાલુકાના SC/ST સમાજના સૌ આગેવાનો વડીલો યુવા મિત્રો દ્વારા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે જે રિઝર્વેશનની અંદર પેટા રિઝર્વેશન આપવાની બાબતે ક્રિમિનલની જે બાબત હોય એ બાબતે આજે રજૂઆત ત્યાં સરકાર સુધી પહોંચાડવા માટે મહામહિમ સુધી પહોંચાડવા માટે સૌ ભેગા થઈને આવેદનપત્ર આપશે। ભારત બંધ